નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કાયદા વિષયની લેક્ચર સિરીઝમાં હું મહેશ મિશ્રા ફરીથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે ભણી રહ્યા છીએ બીએનએસ અને બીએસએસની અંદર પ્રકરણ નંબર 14 પર પહોંચ્યા છીએ. પ્રકરણ 14માં જેમાં બે મુદ્દાઓ છે, ખોટા પુરાવા અને જાહેર ન્યાય વિરુદ્ધના ગુના. તો ખોટા પુરાવા આપશો તો શું સજા થશે, અને જે જાહેરના ન્યાય માટે જરૂરી હોય એના વિરુદ્ધમાં કોઈ કામ કરશો તો શું સજા થશે, એના વિશે જોગવાઈ. જોવા જઈએ તો પ્રકરણ 227થી લઈને 269 કલમ સુધી, એટલે અંદાજે 24-25 કલમો છે. પ્રકરણ થોડું મોટું છે, થોડું સમય લાગશે, પણ સરળતાથી આપણે એને સમજવાનો પ્રયત્ન કરીશું. શરૂઆતના 4 કલમમાં આપણને સમજવાનું છે ખોટા પુરાવા આપવાની વ્યાખ્યા. કલમ નંબર 227, 228, 229, 230. આ ચારે કલમની અંદર શું હશે કે બેમાં વ્યાખ્યા હશે કે ખોટો પુરાવો આપવો એટલે શું અને ખોટો પુરાવો ઊભો કરવો એટલે શું. પછી ખોટા પુરાવા આપવાની સજા અને મોતના ગુનામાં ખોટો પુરાવો આપવાની સજા. પછી એક એક્સ્ટ્રા કલમ આપણે જોઈ લઈશું 231 કે આજીવન કેદ અથવા અન્ય કેદની સજામાં ફસાવાના ઈરાદાથી ખોટો પુરાવો આપવાની સજા. તો બંનેમાં આમાં વ્યાખ્યા આવશે, ખોટો પુરાવા આપવાની વ્યાખ્યા, ઊભો કરવાની વ્યાખ્યા, ખોટો પુરાવો આપવાની સજા. પછી મોતના ગુનામાં ખોટો પુરાવો આપવાની સજા અથવા આજીવન કેદ કે અન્ય કેદની શિક્ષાને પાત્ર ગુનામાં ખોટો પુરાવો આપવાની સજા. બરોબર. પછી આપણે જોઈશું ખોટો પ્રમાણપત્ર કોઈ બનાવે, કલમ નંબર 234, અને ખોટા પ્રમાણપત્રનો કોઈ ઉપયોગ કરે, કલમ નંબર 235. એ કલમ એ પણ મહત્વની છે. પુરાવાનો નાશ કરે, કલમ નંબર 238. ખોટી માહિતી આપે, કલમ નંબર 239. માહિતી ન આપે તો કલમ 239. ખોટી માહિતી આપે પુરાવા કોઈ કેસની અંદર તો 240, અને ખોટું નામ ધારણ કરે તો કલમ નંબર 242. ત્યાર પછી કલમ નંબર 246, 247, 248. આની અંદર કોઈ જમીન કોઈ વસ્તુ ઉપર હક્કનો દાવો કરે ખોટી રીતે, પૈસા નીકળતા ના હોય એના માટે દાવો કરે છે, અને ખોટો આરોપ મૂકે છે, એના વિશે છે ત્રણેય. ગુનેગારને આશરો આપવો, કલમ નંબર 249. પછી 254 અને 255ની અંદર પણ આશરો આપવા વિશે છે, પણ અલગ અલગ વ્યક્તિઓ માટે આશરો આપવા બદલ સજાની જોગવાઈ. કલમ 259 ગિરફ્તાર ન કરવા, 260 ગિરફ્તાર ન કરવા, કસ્ટડીમાંથી નાસી જવા દેવા 261 અને 264, અને ન્યાયાધીશનું અપમાન કરવા 267. આટલા કલમો આપણે જે છે મહત્વના છે, જે યાદ રાખવા જેવા છે. તમે કહો સર અત્યારે તમને યાદ છે, અમને યાદ નથી, આપને પણ યાદ રહી જશે, પણ અત્યારે પહેલાં શાંતિથી બધા કલમોને એકવાર જોઈ લો, છેલ્લે તમને યાદ કરવા માટે મસ્ત વસ્તુ સમજાવીશ. આપણે વિડીયો લેક્ચરમાં નહીં, આખું બીએનએસ પૂરું થશે ત્યારે. બરાબર, ત્યાં સુધી આ જોતા રહો શાંતિથી. શરૂઆત થાય છે કલમ નંબર 227થી. ખોટો પુરાવો આપવાની વ્યાખ્યા શું હોય છે? ન્યાયાલયમાં જઈને ખબર છે કે જે વસ્તુ ખોટી છે એ જઈને બોલીને આવી જાય. ન્યાયાલયમાં જાય, કોઈ વસ્તુ ખોટી છે એ જઈને બોલીને આવી જાય, અથવા જે દસ્તાવેજ ખોટું છે એ આપીને આવી જાય, તો એ શું કરી રહ્યો છે? ખોટો પુરાવો આપી રહ્યો છે. એ જ લખ્યું છે અહીંયા કે જે કોઈ વ્યક્તિ સોગંદ અથવા કાયદાની સ્પષ્ટ જોગવાઈથી સાચું કહેવા માટે પોતે કાયદેસર રીતે બંધાયેલ હોવા છતાં જે કથન ખોટું હોય અને જે ખોટું હોવાનું પોતે જાણતી હોય, અથવા જે સાચું હોવાનું પોતે માનતી ન હોય તેવું કથન કરે ત્યારે તે ખોટો પુરાવો આપે છે તેમ કહેવાય. હવે એ કથન મૌખિક કે દસ્તાવેજી બંને સ્વરૂપે હોઈ શકે. સ્પષ્ટીકરણમાં લખ્યું છે કે કોઈ કથન મૌખિક કે બીજી રીતે કરેલું હોય તો પણ આ કલમની વ્યાખ્યામાં એ ખોટો પુરાવો આપે છે એમ માની લેવામાં આવશે. તો ખોટો પુરાવો આપવાની વ્યાખ્યા છે કલમ નંબર 227માં. પછી ખોટો પુરાવો ઊભો કરવાની વ્યાખ્યા. ઊભો કરવાની વ્યાખ્યાના મતલબ શું હોય કે કોઈ પરિસ્થિતિ એવી ઊભી કરે, કોઈ રેકોર્ડ બનાવે, કોઈ દસ્તાવેજ બનાવે જેના કારણે તેને ખોટો પુરાવા તરીકે ઉપયોગ કરી શકાય. તો એ જ લખ્યું છે કલમ નંબર 228માં કે ખોટો પુરાવો ઊભો કરવાની વ્યાખ્યા જે કોઈ વ્યક્તિ એવા આશયથી કોઈ પરિસ્થિતિ ઊભી કરે, અથવા કોઈ પુસ્તક અથવા રેકર્ડ અથવા ઇલેક્ટ્રિક રેકર્ડમાં ખોટી નોંધ કરે, અથવા ખોટા કથનો વાળા દસ્તાવેજ અથવા ઇલેક્ટ્રિક રેકર્ડ બનાવે કે જેથી એવી પરિસ્થિતિ, ખોટી નોંધ, ખોટું કથન, ખોટું ન્યાયિક કાર્યવાહીમાં જાય તો તેને ખોટો પુરાવો ઊભો કરવા છે તેમ કહેવાય. હવે ખોટો પુરાવો કોઈ વ્યક્તિ ઊભો કરે છે તો તેની શું સજા થશે?
આપો અને ઊભો કરવા બંનેની સજા છે કલમ નંબર 229માં. એટલે પરિસ્થિતિઓ ઊભી કરે છે કે કોઈ રેકર્ડ બનાવે છે તો એ ખોટો પુરાવો ઊભો કરે છે. તો બનાવો અથવા ઊભો કરો તો બંનેમાં શું સજા થશે કે જે કોઈ વ્યક્તિ ન્યાયિક કાર્યવાહીમાં કોઈ પણ તબક્કે ઇરાદાપૂર્વક ખોટો પુરાવો આપે અથવા ખોટો પુરાવો ઊભો કરે તેને નીચે મુજબની સજા કરવામાં આવશે. શું સજા છે? 7 વર્ષ સુધીની કેદ, 10,000 રૂપિયા સુધીનો દંડ અથવા બંને સજા. તો યાદ રાખજો, કોઈ પણ વ્યક્તિ ખોટો પુરાવો આપે છે અથવા ખોટો પુરાવો ઊભો કરે છે તો એને કલમ 229 મુજબ સજા થશે. આ 229(1) છે. પછી 2 આવશે કે પેટા કલમ 1માં ઉલ્લેખિત સિવાય કોઈ પણ કિસ્સામાં જે કોઈ વ્યક્તિ ખોટા પુરાવો આપે અથવા બનાવટ કરે તો તેને નીચે મુજબની સજા કરવામાં આવશે. હવે આમાં શું છે? 1માં હતું ન્યાયિક કાર્યવાહીમાં, એટલે જ્યાં કોર્ટમાં કાર્યવાહી ચાલતી હોય એના માટે. તો ન્યાયિક કાર્યવાહી સિવાય બીજામાં છે કે જે પેટા કલમ 1માં ઉલ્લેખિત છે તે સિવાય કોઈ પણ જગ્યાએ તમે ખોટો પુરાવો આપો છો કે ઊભો કરો છો તો સજાની જોગવાઈ, સજા ઓછી થઈ જશે. 3 વર્ષ સુધીની કેદ, 5,000 રૂપિયા સુધીનો દંડ અથવા બંને સજા કરવામાં આવશે. કોઈ પણ રાજ્ય સેવક છે એને જરૂર છે પુરાવો આપવાની અને તમે આવી રીતે ડોક્યુમેન્ટ ખોટું આપી રહ્યા છો તો આ કલમ લાગી જાય છે. ઓકે, નેક્સ્ટ કલમ 230 કે મોતની શિક્ષાને પાત્ર ગુનામાં દોષિત ઠરાવવાના ઈરાદાથી ખોટો પુરાવો આપવા અથવા ઊભો કરવા બદલ સજા. મને ખબર છે કે જે પુરાવો આપી રહ્યો છું એ ખોટું છે અને સામેવાળાને એનાથી મોતની સજા થઈ શકે છે, છતાં પણ હું ખોટો પુરાવો આપું છું તો મને શું સજા થશે કે જે કોઈ વ્યક્તિ મોતની શિક્ષાને પાત્ર માટે ખોટો પુરાવો આપીને ઊભો કરીને કોઈ વ્યક્તિને દોષિત ઠરાવવાના ઈરાદાથી કોઈ કૃત્ય કરે તેને નીચે મુજબની સજા કરવામાં આવશે. આજીવન કેદ અથવા 10 વર્ષ સુધીની કેદની સજા, 5 લાખ રૂપિયા સુધીનો દંડ, માફ કરજો, 50,000 રૂપિયા સુધીનો દંડ છે અથવા બંને સજા કરવામાં આવશે. ગુનો નોન કોગ્નિઝેબલ છે, નોન બેલેબલ છે અને સેશન્સ કોર્ટમાં એનો કેસ ચાલશે. તો મોતની ગુનામાં ફસાવાના ઈરાદાથી મેં ખોટો પુરાવો આપ્યો છે જેના કારણે એને સજા થઈ. હજુ ફાંસી લટકાયું નથી, પણ જો ફાંસી લટકાઈ દેવામાં આવે તો એ પણ ફાંસી થશે તો મને પણ ફાંસી થશે. જો બીજા નંબરમાં લખ્યું છે કે જો નિર્દોષ વ્યક્તિને પેટા કલમ 1માં ઉલ્લેખિત ખોટા પુરાવા આપવાના પરિણામે દોષિત ઠરાવવામાં આવે છે અને તેને ફાંસીની સજા કરવામાં આવે છે એટલે તેનો સજાનો અમલ થઈ ગયો તો ખોટો પુરાવો આપનારને નીચે મુજબની સજા થશે, મોત. તો એને પણ મોત થઈ તો મને પણ મોત થશે. મોત અથવા આજીવન કેદ અથવા 10 વર્ષ સુધીની કેદ અથવા 50,000 રૂપિયા સુધીનો દંડ કે બંને સજા કરવામાં આવશે અને 50,000નો, બરોબર. તો ગુનો નોન કોગ્નિઝેબલ છે, નોન બેલેબલ છે, કેસ ક્યાં ચાલશે? સેશન્સ કોર્ટમાં. કલમ 231 આજીવન કેદ અથવા કેદની સજાને પાત્ર ગુના માટે દોષિત ઠરાવવાના ઈરાદાથી ખોટો પુરાવો આપો. તો આજીવન કેદ અથવા 7 વર્ષ કે તેથી ઉપરની કેદની સજાને પાત્ર ગુનામાં ફસાવાના ઈરાદાથી ખોટો પુરાવો આપે. જો લખ્યું છે જે કોઈ વ્યક્તિ આજીવન કેદની કે 7 વર્ષ કે તેથી વધુ કેદની મુદ્દતને શિક્ષાને પાત્ર ગુના માટે ખોટો પુરાવો આપીને અથવા ઊભો કરીને કોઈ વ્યક્તિને દોષિત ઠરાવવાના ઈરાદાથી કૃત્ય કરે તેને જેમ તે ગુના માટે દોષિત ઠરેલી કોઈ વ્યક્તિને શિક્ષાને પાત્ર થાત તેમ શિક્ષા કરવામાં આવશે. એટલે જે સજા એને થવાની હતી એ સજા એને પણ થશે. બસ આટલું સમજાયું છે. ઓકે, સમજો કે મેં કોઈ વ્યક્તિને આજીવન કેદ અથવા 10 વર્ષ કે 7 વર્ષ સુધીની કેદની સજાને પાત્ર ગુનામાં ફસાવવા માટે ખોટો પુરાવો આપું છું. આગળ જઈને ખબર પડી જાય મેં ખોટો પુરાવો આપ્યો હતો તો એને 7 વર્ષની થઈ તો મને પણ 7 વર્ષ, એને 10 વર્ષની થઈ તો મને પણ 10 વર્ષ, એને આજીવન કેદની થઈ તો મને પણ આજીવન કેદની સજા કરવામાં આવશે. ઓકે, પછી મહત્વનો કલમ આવે છે કલમ નંબર 234 ખોટું પ્રમાણપત્ર કાઢી આપવા અને તેના ઉપર સહી કરવા બદલ સજા. ખોટું પ્રમાણપત્ર કાઢી આપે એ પણ બહુ મોટો ગુનો છે કે જે કોઈ વ્યક્તિ કાયદા મુજબ જે પ્રમાણપત્ર આપવાનું, જેના ઉપર સહી કરવાનું આવશ્યક હોય તેવું પ્રમાણપત્ર અથવા જે હકીકત વિશે એવું પ્રમાણપત્ર કાયદા મુજબ પુરાવામાં ગ્રાહ્ય હોય તે હકીકતનું પ્રમાણપત્ર તે કોઈ મુદ્દાની બાબતનું ખોટું હોવાનું જાણવા છતાં એવું પ્રમાણપત્ર આપે અથવા તેના ઉપર સહી કરે તેણે પોતે ખોટો પુરાવો આપ્યો છે એમ ગણીને તેને સજા કરવામાં આવશે. તો યાદ રાખજો, મને કોઈ અત્યારે હું કોઈને ખોટું પ્રમાણપત્ર આપું, હું ડૉક્ટર છું અને કોઈ વ્યક્તિ બીમાર નથી છતાં પણ ખોટું પ્રમાણપત્ર બનાવી આપું કે એ વ્યક્તિ બીમાર છે તો પછી ડૉક્ટરે ખોટો પુરાવો આપ્યો છે એમ માનીને એને સજા કરવામાં આવશે. તો ખોટો પ્રમાણપત્ર બનાવી આપે તો ખોટો પુરાવો બનાવી રહ્યો છે એમ માનીને એને સજા થઈ જશે. અને જે વ્યક્તિ તેનો ઉપયોગ કરે તો એના માટે કલમ નંબર 235 કે જે પ્રમાણપત્ર ખોટું હોવાનું જાણવામાં હોય તેનો સાચા તરીકે ઉપયોગ કરે તો જે કોઈ વ્યક્તિ એવું પ્રમાણપત્ર કોઈ મુદ્દાની બાબતમાં ખોટું હોવાનું જાણવા છતાં તેને સાચા પ્રમાણપત્ર તરીકે અનૈતિક રીતે ઉપયોગ કરે
અથવા કરવાની કોશિશ કરે તો તેણે પોતે ખોટો પુરાવો આપ્યો છે એમ ગણીને સજા કરવામાં આવશે. શું સજા થશે એની અંદર? તો એણે જે પોતે પ્રમાણપત્ર બનાવ્યો છે તો એવી ખોટો પુરાવો આપ્યો છે અને જેટલી સજા એ પ્રમાણપત્ર ખોટો આપવા બદલ થશે એ સજા મને પણ કરવામાં આવશે. નેક્સ્ટ આવે કલમ નંબર 238, ગુનેગારને બચાવવાના ઈરાદાથી પુરાવાઓ ગુમ કરવા અથવા પુરાવાનો નાશ કરવા. તો લખ્યું છે ગુનેગારને બચાવવા માટે ગુનાનો પુરાવો ગુમ કરવા અથવા ખોટી માહિતી આપવા. જે કોઈ વ્યક્તિ ગુનો કરવામાં આવ્યો છે એવું જાણવા છતાં ગુનેગારને કાયદેસરની શિક્ષામાંથી બચાવી લેવાના ઈરાદાથી તે ગુનો થયો હોવાનો પુરાવા ગુમ કરે અથવા એવા ઈરાદાથી ગુના અંગે ખોટી હોવાનું પોતે જાણતી માનતી હોય તેવી માહિતી આપે તે નીચે મુજબની સજા કરવામાં આવશે. શોર્ટમાં સમજો કે પુરાવાનો નાશ કરે અથવા વ્યક્તિને બચાવવા માટે ખોટી માહિતી આપે તો એને સજા, ગુનો મોતની સજાને પાત્ર હોય, કોઈને બચાવવા માટે જે મોતની સજામાં ફસાઈ ગયો હોત એને બચાવવા માટે પુરાવાનો નાશ કર્યો તો 7 વર્ષ સુધીની કેદની સજા કરવામાં આવશે. જે વ્યક્તિને આજીવન કેદ અથવા 10 વર્ષ સુધીની કેદની સજાને પાત્ર ગુનામાં બચાવવા માટે ખોટો પુરાવાનો નાશ કર્યો છે તો પછી તેને 3 વર્ષ સુધીની કેદની સજા કરવામાં આવશે. અને ગુનો વધુમાં વધુ 10 વર્ષ સુધીની કેદની સજાને પાત્ર હોય અને એને બચાવવા માટે મેં પુરાવાનો નાશ કર્યો છે તો મને કેટલા જે સજા થવાની હતી એના 1/4 ભાગની કેદની સજા કરવામાં આવશે. તો એટલું યાદ રાખવાનું છે કે કોઈ પણ વ્યક્તિને બચાવવા માટે હું પુરાવાનો નાશ કરું અથવા ખોટી માહિતી આપું છું તો કલમ નંબર 238 લાગે છે. નેક્સ્ટ કલમ નંબર 239, ગુનાની માહિતી આપવા માટે બંધાયેલ વ્યક્તિ ઈરાદાપૂર્વક માહિતી ન આપવા. હવે ગુના વિશે માહિતી છે એને અને છતાં પણ એને બતાવતા નથી જેના કારણે ગુનો થઈ જાય અને કોઈને નુકસાન થઈ જાય. તો એ જ લખ્યું છે જે કોઈ વ્યક્તિ પોતે જે ગુના અંગે માહિતી આપવા કાયદેસર રીતે બંધાયેલ હોય તે ગુનો કરવામાં આવ્યો છે એમ જાણવા છતાં અથવા એનું માનવાનું કારણ હોવા છતાં ઈરાદાપૂર્વક તે માહિતી ન આપે તો તેને નીચે મુજબની સજા થશે: 6 મહિના સુધીની કેદ અથવા 5,000 રૂપિયા સુધીનો દંડ અથવા બંને સજા. તો ગધેડાને ખબર હતું કે ભાઈ માહિતી આપી દેવું જોઈતું હતું, માહિતી નહીં આપતો તો ગુનો ભલે બીજા કોઈએ કર્યું હોય, એણે માહિતી નહીં આપી એના માટે એને 6 મહિના માટે હવે જવું પડશે. બરાબર. 240, થયેલા ગુના અંગે ખોટી માહિતી આપવા. કોઈ ગુનો થયો છે અને પછી માહિતી એની અંદર ખોટી આપી રહ્યો છે. ખબર છે કે ભાઈ કયા સમયે ગુનો થયો હતો, પછી કઈ ને નહીં આ સમય તો નહીં, એ સમય તો જીવતો હતો. બરોબર. તો એ જ લખ્યું છે જે વ્યક્તિ ગુનો કરવામાં આવ્યો છે એવું જાણવા છતાં તે અંગેની માહિતી ખોટું હોવાનું પોતે જાણતી હોય તેવી કોઈ માહિતી આપે તેને નીચે મુજબની સજા થશે: 2 વર્ષ સુધીની કેદ, દંડ અથવા બંને સજા. ગુનો નોન કોગ્નિઝેબલ, બેલેબલ, કોઈ પણ મેજિસ્ટ્રેટ દ્વારા એનું કેસ ચલાવી શકાશે. છેલ્લે આવે છે કલમ નંબર 242. છેલ્લે કેમ કે સેટ બનાવેલું છે, પહેલા ખોટા પુરાવા હશે, હવે આવશે જાહેર ન્યાયના. પછી જોઈશું કે કોઈ દાવા અથવા ફોજદારી કામમાં કૃત્ય કરવા અથવા કાર્યવાહી કરવા માટે ખોટું નામ ધારણ કરે. તો જ્યારે કોઈ વ્યક્તિ કેસની અંદર ખોટું નામ ધારણ કરે, કોઈ બીજાના નામે જઈને ગવાહી આપી દે અથવા સાક્ષી આપી દે તો એના વિશે છે કે જે કોઈ વ્યક્તિ ખોટી રીતે બીજાનું નામ ધારણ કરે અને એવા ખોટા નામે કોઈ દાવા અથવા ફોજદારી કામમાં કોઈ સ્વીકૃતિ અથવા કથન કરે અથવા દાવો કબૂલ રાખે અથવા કામગીરી હુકમ કઢાવે અથવા બીજા જામીન થાય કે જામીનગીરી આપે કે બીજું કોઈ કૃત્ય કરે તો તેને નીચે મુજબની સજા થશે. શોર્ટમાં ખોટું નામ ધારણ કરી કોઈ બીજા વ્યક્તિનું તો આ કલમ મુજબ સજા થશે: 3 વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બંને સજા કરવામાં આવે. ગુનો નોન કોગ્નિઝેબલ છે, બેલેબલ છે, કોઈ પણ મેજિસ્ટ્રેટ દ્વારા એનો કેસ ચલાવવામાં આવશે. તો યાદ રાખજો, કોઈ દાવા અથવા ફોજદારી કાર્યવાહીમાં ખોટું નામ ધારણ કરે છે તો આ કલમ મુજબ સજા કરવામાં આવે છે. નેક્સ્ટ કલમ નંબર 246, 47, 48. એકમાં કોઈ જમીન એમની નથી, કોઈ વસ્તુ એમની નથી, એના ઉપર ખોટી રીતે દાવો કર્યો. એકમાં પૈસા નીકળતું ના હોય, જાણી બૂજીને છતાં પણ એને હેરાન કરવાના ઈરાદાથી પૈસા નીકળે છે એમ બોલીને એને હુકમનામું મેળવવા માટે અરજી કરી છે. અને ત્રીજામાં છે ખોટો આરોપ મૂકે છે. જુઓ કલમ 246, ન્યાયાલયમાં બદદાનાથી ખોટો દાવો કરવા બદલ સજા. તો ન્યાયાલયમાં બદદાનાથી કોઈ વસ્તુ લેવા માટે ખોટો દાવો કરે અને આગળ જઈને ખબર પડે કે એને ખોટો દાવો કર્યો હતો તો તેને 2 વર્ષ સુધીની કેદ, દંડ અથવા બંને સજા કરવામાં આવશે. ગુનો નોન કોગ્નિઝેબલ છે, બેલેબલ છે, ફર્સ્ટ ક્લાસ મેજિસ્ટ્રેટ દ્વારા એનો કેસ ચલાવવામાં આવશે. પછી લેણી થતી ના હોય તેવી રકમનું હુકમનામું મેળવવા બાબત. હવે કોઈ પૈસા એનાથી નીકળતા જ ના હોય કોઈ વ્યક્તિ પાસેથી, છતાં પણ દબાણ કરે કે એને મારા પાસેથી એના પાસેથી આટલા પૈસા મને લેવાના છે, એ આપતો નથી અને એના માટે કેસ દાખલ કરાવે છે. આગળ જઈને ખબર પડી જાય એને ખોટી રીતે આવી રીતે કર્યું હતું તો એને કલમ 247 મુજબ સજા થશે: 2 વર્ષ સુધીની કેદ, દંડ અથવા બંને સજા.
નોન કોગ્નિઝેબલ, બેલેબલ અને ફર્સ્ટ ક્લાસ મેજિસ્ટ્રેટ. તો પહેલાં જમીન કે વસ્તુ માટે, પછી પૈસા માટે, અને હવે કોઈના ઉપર ખોટો આરોપ મૂકે છે. જો હાનિ પહોંચે એવા ઈરાદાથી ગુનાનું ખોટું તહોમત મૂકવા બાબત જે કોઈ વ્યક્તિ બીજી કોઈ વ્યક્તિ સામે કોઈ ફોજદારી કાર્યવાહી કરવા માટે અથવા ગુનાનું તહોમત મૂકવા માટે વ્યાજબી કે કાયદેસર કારણ નથી એવું જાણવા છતાં તેને હાનિ પહોંચાડવાના ઈરાદાથી તેની સામે એવી કાર્યવાહી કરાવે અથવા એવું તહોમત ખોટી રીતે મૂકે તો તેને નીચે મુજબની સજા કરવામાં આવશે: 5 વર્ષ સુધીની કેદ, 2 લાખ રૂપિયા સુધીનો દંડ અથવા બંને સજા. ગુનો નોન કોગ્નિઝેબલ છે, બેલેબલ છે. કેસ ક્યાં ચલાવવામાં આવશે? ફર્સ્ટ ક્લાસ મેજિસ્ટ્રેટ પાસે ચલાવવામાં આવશે. તો યાદ રાખજો, હાનિ પહોંચે એવા ઈરાદાથી ખોટું તહોમત. મને કોઈએ માર્યું નહીં છતાં પણ અદાલતમાં જઈને પોલીસ સ્ટેશનમાં જવું કહું અને કહું કે એને મને બહુ માર્યો, ફરિયાદ દાખલ કરો, તો આવી રીતે ફરિયાદ દાખલ કરાવું છું. આગળ જઈને કેસ પતે છે અને કેસમાં એવું ખબર પડે છે મને કોઈ માર્યું હતું નહીં, તો પછી હવે સામેવાળો મારા ઉપર કઈ કલમ મુજબ કેસ દાખલ કરાવશે? કલમ નંબર 248 મુજબ. ઓકે, નેક્સ્ટ. એવી ફોજદારી કાર્યવાહી મોત, આજીવન કેદ કે 10 વર્ષ સુધીની કેદની કે તેથી વધુ કેદની શિક્ષાપાત્ર ગુનાનું તહોમત મૂકીને કરી હોય તો આટલા ગુનાની અંદર ફસાવવા માટે એને ખોટી તહોમત મૂક્યું હોય, ખોટો આરોપ મૂક્યું હોય તો તેને 10 વર્ષ સુધીની કેદની સજા અથવા દંડ અથવા બંને સજા કરવામાં આવશે. ગુનો નોન કોગ્નિઝેબલ છે, બેલેબલ છે અને સેશન્સ કોર્ટ દ્વારા એનું કેસ ચલાવવામાં આવશે. 10 વર્ષ સુધીની કેદની સજા અથવા દંડ અથવા બંને, પણ અહીંયા અથવા દંડ નથી લખ્યો. ઓકે, પછી કલમ 249, ગુનેગારને આશરો આપવો. જ્યારે ગુનેગારને આશરો આપવામાં આવે, ખબર છે કે એણે ગુનો કર્યો છે, કાંડ કર્યો છે, ગુનો એને સજા થઈ ગઈ છે અને ભાગી ગયો હોય અને તેને આશરો આપવો, તો આ કલમ લાગે કે જે કોઈ વ્યક્તિ કોઈ ગુનો કરવામાં આવ્યો હોય ત્યારે ગુનેગાર હોવાનું પોતે જાણતી હોય તે વ્યક્તિને કાયદેસરની શિક્ષામાં બચાવવાના ઈરાદાથી આશરો આપે અથવા છુપાવે તો તેને નીચે મુજબની સજા થશે. શું સજા છે? ગુનો મોતની શિક્ષાને પાત્ર હોય અને એને આશરો આપે છે તો પછી 5 વર્ષ સુધીની સજા થશે જે વ્યક્તિએ આશરો આપ્યું છે. આજીવન કેદની અથવા 10 વર્ષ સુધીની કેદની સજાને પાત્ર હોય અને જેને આશરો આપ્યો હોય એને 3 વર્ષની સજા થશે. અને ગુનો વધુમાં વધુ 10 વર્ષ સુધીની કેદની સજાને પાત્ર હોય, જેણે આશરો આપ્યો હોય એને 1/4 ભાગની કેદની સજા કરવામાં આવશે. પણ યાદ રાખજો, અહીંયા પતિ પત્ની વાળો અપવાદ લાગુ પડશે કે પતિ પત્નીને અથવા પત્ની પતિને આશરો આપ્યો હોય અથવા જીવનસાથી દ્વારા એકબીજાને આશરો આપવામાં આવ્યો હોય તો ગુનો લાગશે નહીં. કલમ 250 આપના માટે છે અને કોઈ વચ્ચે જે આવા કામગીરી કરતા હોય એના માટે છે કે ગુનેગારને શિક્ષામાંથી બચાવવા માટે બક્ષિસ લેવા બાબત, શિક્ષામાંથી બચાવવા માટે એનાથી બક્ષિસ લે. બક્ષિસ એટલે કે કોઈ પણ પ્રકારનું લાભ લે એના માટે કે જે કોઈ વ્યક્તિ પોતે ગુનો થયા હોવાનું છુપાવવા અથવા કોઈ વ્યક્તિને ગુના માટે કાયદેસરની શિક્ષામાંથી બચાવવા અથવા કોઈ વ્યક્તિને કાયદેસરની શિક્ષા કરવા માટે તેની સામે કાર્યવાહી ન કરવા બદલામાં પોતાના માટે અથવા બીજી કોઈ વ્યક્તિ માટે લાભ સ્વીકારે અથવા કોઈ મિલકત પોતાના અથવા બીજી કોઈ વ્યક્તિને પ્રાપ્ત થયાનું સ્વીકારે, તે મેળવવાની કોશિશ કરે, તે સ્વીકારવાનું કબૂલાત કરે તો તેને નીચે મુજબની સજા કરવામાં આવશે. શું સજા છે? કે ગુને મોતની સજાને પાત્ર હોય અને પછી એને બચાવે છે તો 7 વર્ષ સુધીની કેદ, આજીવન કેદ અથવા 10 વર્ષ સુધીની કેદની સજાને પાત્ર હોય તો 3 વર્ષ સુધીની કેદ, અને ગુનો વધુમાં વધુ 10 વર્ષ સુધીની કેદની સજાને પાત્ર હોય તો 1/4 ભાગની કેદની સજા કરવામાં આવશે. ઓકે, નેક્સ્ટ જોઈએ કલમ નંબર 252, ચોરાયેલી મિલકત વગેરે પાછી મેળવવામાં મદદ કરવા બક્ષિસ લેવા બદલ સજા. તો કોઈ રાજ્ય સેવક હોય કે ખાનગી વ્યક્તિ હોય, ચોરાયેલી કોઈ મિલકત ચોરાઈ ગઈ છે અને એને પાછું અપાવે છે અને પાછું અપાયા પછી એના ઉપર બક્ષિસ લે તો એને સજાની જોગવાઈ કે જે કોઈ વ્યક્તિ આ કાયદા હેઠળ શિક્ષાને પાત્ર ગુનો કરીને જે જંગમ મિલકત કોઈ વ્યક્તિને વંચિત કરવામાં આવી હોય તે પાછી મેળવવા તેને મદદ કરવા બહાને અથવા મદદ કરવા માટે કંઈ લાભ લે અથવા લેવા કબૂલ થાય કે સંમત થાય તો તેને નીચે મુજબની સજા કરવામાં આવશે. ગુનો 2 વર્ષ સુધીની કેદની સજા, 2 વર્ષ સુધીની કેદની સજા થશે અથવા દંડ અથવા બંને સજા કરવામાં આવશે. ગુનો કોગ્નિઝેબલ છે, બેલેબલ છે અને ફર્સ્ટ ક્લાસ મેજિસ્ટ્રેટ પાસે ચલાવવામાં આવશે. તો શોર્ટમાં એટલું યાદ રાખવાનું છે કે મિલકત ચોરી કરાયેલી છે અને પાછી મેળવવા માટે બક્ષિસ લે છે તો એને સજાની જોગવાઈ. કલમ નંબર 253, કસ્ટડીમાંથી નાસી ગયેલા અથવા જેને ગિરફ્તાર કરવાનો હુકમ થયો હોય તેવા ગુનેગારને આશરો આપે. તો કસ્ટડીમાંથી નાસી ગયો હોય અથવા જેને પકડવાનો ઓર્ડર થયું હોય અને એને આશરો આપવામાં આવે છે તો તેને સજાની જોગવાઈ છે. શું સજા છે? કે ગુનો મોતની સજાને પાત્ર હોય તો 7 વર્ષ સુધીની કેદની સજા, ગુનો આજીવન કેદ અથવા 10 વર્ષ સુધીની કેદની સજાને પાત્ર હોય તો 3 વર્ષ સુધીની કેદની સજા,
અને ગુનો વધુમાં વધુ 10 વર્ષ સુધીની કેદની સજાને પાત્ર હોય તો 1/4 ભાગની કેદની સજા કરવામાં આવશે જે વ્યક્તિઓએ આશરો આપ્યો છે. નેક્સ્ટ આવે છે લૂંટારુઓ અને ધાડ પાડવુઓને આશરો આપવાનું સજા. જેનું કામ જ છે લૂંટ કરવાનું, ધાડ પાડવાનું, એવા વ્યક્તિને કોઈ આશરો આપ્યું હોય તો એની સજા વિશે જોગવાઈ આખું ડિટેલમાં લખ્યું છે. સજા કેટલી થશે? 7 વર્ષ સુધીની કેદ, દંડ અથવા બંને સજા કરવામાં આવશે. કે જેનું કામ છે લૂંટ કરવાનું અથવા ધાડ પાડવાનું એને આશરો આપવા બદલ 7 વર્ષ સુધીની કેદ, દંડ અથવા બંને સજા. ગુનો કોગ્નિઝેબલ છે, બેલેબલ છે, ફર્સ્ટ ક્લાસ મેજિસ્ટ્રેટ દ્વારા એનું ચલાવવામાં આવશે. સર ડિટેલમાં કેમ નહીં વાંચતા? અરે ભાઈ ડિટેલમાં શું વાંચવું, સમય બગડશે. ખાલી આ કલમ યાદ રાખવાનું, વધુ જોવાનું હોય તો પીડીએફમાં જોઈ લેજો. ઓકે. નેક્સ્ટ, કોઈ વ્યક્તિને શિક્ષામાંથી બચાવવા અથવા કોઈ મિલકતને જપ્ત થતી બચાવવાના ઈરાદાથી રાજ્ય સેવક કાયદાના આદેશની અવજ્ઞા કરે. કોઈ વ્યક્તિને શિક્ષામાંથી બચાવવા માટે અથવા કોઈ મિલકતની જપ્તી થવાનું હોય અને પછી એવા વ્યક્તિ રાજ્ય સેવકને કોઈ કાર્યવાહી કરવી હોય અને રાજ્ય સેવક કાર્યવાહી ન કરે અને એના કાયદાની અવજ્ઞા કરે છે તો તેને 2 વર્ષ સુધીની કેદ, દંડ અથવા બંને સજા કરવામાં આવશે. ફરીથી કોઈ વ્યક્તિને શિક્ષામાંથી બચાવવા અથવા કોઈ મિલકતને જપ્ત થતી બચાવવાના ઈરાદાથી રાજ્ય સેવક કાયદાની અવજ્ઞા કરે તો તેને 2 વર્ષ સુધીની કેદ, દંડ અથવા બંને સજા કરવામાં આવશે. નેક્સ્ટ કલમ જોઈએ, કલમ નંબર 259. ગિરફ્તાર કરવા માટે બંધાયેલી રાજ્ય સેવક ઇરાદાપૂર્વક ગિરફ્તાર ન કરે, પૈસા લઈને ગિરફ્તાર નથી કરતો તો એની સજા વિશે જોગવાઈ કે જે કોઈ જાહેર સેવક હોવાના કારણે ગુના માટે ધરપકડ કરવા માટે જવાબદાર હોય તેવી કોઈ પણ વ્યક્તિને પકડવા માટે ઈરાદાપૂર્વક આવી વ્યક્તિને પકડવાનું છોડી દે અથવા ઈરાદાપૂર્વક આવી વ્યક્તિને છટકી જવા દે અથવા તેને મદદ કરે તો તેને નીચે મુજબની સજા થશે. ગુનો મોતની સજાને પાત્ર હોય તો 7 વર્ષ, આજીવન કેદથી 10 વર્ષ સુધીની કેદની સજાને પાત્ર હોય તો 3 વર્ષ અને ગુનો વધુમાં વધુ 10 વર્ષ સુધીની કેદની સજાને પાત્ર હોય તો 2 વર્ષ સુધીની સજા કરવામાં આવશે. તો રાજ્ય સેવક ગિરફ્તાર ન કરે તો એના માટે સજાની જોગવાઈ. પછી સજા પામેલી અથવા કાયદેસર રીતે કમિટ થયેલી વ્યક્તિને ગિરફ્તાર કરવા માટે રાજ્ય સેવક ઈરાદાપૂર્વક તેને ગિરફ્તાર ન કરે તો તેની સજા વિશે જોગવાઈ. ગુનો મોતની સજાને પાત્ર હોય તો આજીવન કેદ અને 14 વર્ષ સુધીની કેદની સજા થશે. આજીવન કેદની અથવા 10 વર્ષ સુધીની કેદની સજાને પાત્ર હોય તો 7 વર્ષ સુધીની કેદની સજા કરવામાં આવશે અને ગુનો વધુમાં વધુ 10 વર્ષ સુધીની કેદની સજાને પાત્ર હોય તો 3 વર્ષ સુધીની કેદની સજા કરવામાં આવશે. જે રાજ્ય સેવકે સજા પામેલી અથવા કાયદેસર રીતે કમિટ થયેલી હોય એવા આરોપીની ધરપકડ ન કરે તો. હજુ સુધી ધરપકડ નહીં કરતો તો હવે ધરપકડમાંથી નાસી જવા દે એના કલમો આવશે. કલમ નંબર 261. રાજ્ય સેવકે ગફલતથી કોઈને અટકાયતમાંથી અથવા કસ્ટડીમાંથી નાસી જવા દે. ગફલત અથવા બેદરકાર શબ્દ યુઝ કરી શકો. તો જે કોઈ પણ રાજ્ય સેવક હોવાના કારણે કાયદેસર રીતે આવા રાજ્ય સેવક તરીકે કાયદેસર રીતે બંધાયેલ કોઈ પણ ગુના અથવા કાયદા માટે દોષિત ઠરેલ અથવા કસ્ટડી માટે સંપૂર્ણ રીતે પ્રતિબદ્ધ હોય એવા વ્યક્તિને કેદમાં રાખવા માટે બંધાયેલ હોય અને બેદરકારીપૂર્વક આવી વ્યક્તિને કેદમાંથી છટકી દેવા પર તો નીચે મુજબની સજા કરવામાં આવશે. શોર્ટમાં એવું છે કે કોઈ રાજ્ય સેવક બેદરકારીથી ગફલતથી કોઈ વ્યક્તિને કસ્ટડીમાંથી નાસી જવા દે તો કોઈ મારીને ભાગી જતો હોય તો આ કલમ લાગી જાય છે. 2 વર્ષ સુધીની કેદ, સાદી કેદ અથવા દંડ અથવા બંને સજા. ગુનો નોન કોગ્નિઝેબલ છે, બેલેબલ છે, કોઈ પણ મેજિસ્ટ્રેટ દ્વારા ચલાવવામાં આવશે. તો આ વસ્તુ યાદ રાખવા જેવી છે, યાદ રાખજો. જ્યારે કોઈ વ્યક્તિ આવી રીતે મારીને અથવા ધક્કો મારીને ભાગી જતો હોય તો આ બેદરકારી કહેવાય. અને જાણી બૂજીને કાયદામાં જોગવાઈ ના હોય એવી રીતે કોઈ કૃત્ય કરીને નાસી જવા દે કે બીજી કોઈ રીતે જોગવાઈ કરવામાં ન આવી હોય તેવા દાખલાઓમાં રાજ્ય સેવક ગિરફ્તાર ન કરવા અથવા નાસી જવા દેવા બાબત. એક મેં કેસ સાંભળ્યું હતું કે કોઈ વ્યક્તિને સેન્ટ્રલ જેલ લઈ જવામાં આવતું હતું રાજ્ય સેવક દ્વારા. પછી રસ્તામાં એ વ્યક્તિનું ઘર પડતું હતું તો વ્યક્તિએ કીધું રસ્તામાં ચલો ચા પાણી કરીને પછી ઘરે જઈએ. અને ચા પાણી કરવા ગયા અને પછી પાછળના રસ્તાથી આરોપી ભાગી ગયો. તો જે રાજ્ય સેવકો એને લઈ ગયા હતા આવા કાયદામાં કોઈ જોગવાઈ છે ઘરે લઈ જવાનું હોય નથી. તો બીજી રીતે જોગવાઈ કરવામાં આવી ન હોય તેવા દાખલાઓમાં રાજ્ય સેવક ગિરફ્તાર ન કરવા અથવા નાસી જવા દે તો સજા વધી જાય છે. કે જે કોઈ પણ જાહેર સેવક હોવાના કારણે આવા જાહેર સેવક તરીકે કાયદેસર રીતે બંધાયેલ હોય તેને પકડવા, કેદમાં રાખવા કોઈ પણ સંજોગોમાં કલમ 259, 260, 261 અથવા તે સમયે કોઈ પણ અન્ય કાયદામાં પૂરી પાડવા આવેલ નથી તે વ્યક્તિને પકડવાનું છોડી દે અથવા તેને કેદમાંથી નાસી જવા માટે સહન કરે અથવા મદદ કરે તો તેને 3 વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બંને સજા કરવામાં આવશે. ગુનો નોન કોગ્નિઝેબલ છે, બેલેબલ છે, કોઈ પણ મેજિસ્ટ્રેટ દ્વારા ચલાવવામાં આવશે. અને છેલ્લો કલમ 267
જાહેર સેવક ન્યાયિક કાર્ય કરતા હોય એટલે ન્યાયાધીશની વાત છે, અને ત્યારે તેનું ઈરાદાપૂર્વક અપમાન કરવામાં આવે કે વિક્ષેપ કરવામાં આવે તો જે કોઈ પણ જાહેર સેવકનું ઈરાદાપૂર્વક અપમાન કરે અથવા કોઈ પણ જાહેર સેવકને વિક્ષેપ લાવે તો તેને 6 મહિના સુધીની સાદી કેદ અથવા 5,000 સુધીનો દંડ કે બંને સજા કરવામાં આવશે. ગુનો નોન કોગ્નિઝેબલ છે, બેલેબલ છે, કોઈ પણ મેજિસ્ટ્રેટ દ્વારા ચલાવવામાં આવશે. તો ન્યાયાધીશ કામ કરતા હોય ન્યાયિક રીતે અને તેનું અપમાન કરો તો આ કલમ લાગી શકે છે. ઓકે, કલમો જે છે એ આ પ્રકરણની અંદર મહત્વના જે હતા એ કલમો ચલાવી ચૂક્યો છું. આપને લાગતું હોય કે હા ભાઈ એના સિવાય પણ જોવાનું છે તો જોઈ શકો છો, પણ મારા હિસાબથી આના કરતાં વધારે કલમો આવવાની સંભાવના નથી. તો આ વિડીયો લેક્ચરની અંદર આટલું જ. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય ભારત.